કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માથે માંડવો લઈને અલગ અલગ જે મહિલાઓ છે, કલાકારો છે, તે આવી પહોંચ્યા છે અને ભગવાનને રીઝવવા માટે જે ગરબા છે તે ગરબા કરી રહ્યા છે। ઢોલ શરણાઈના તાલે ભક્તિ અને નૃત્યનો અલગ જે સંગમ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે દર વર્ષે રથયાત્રામાં અલગ અલગ પ્રકારના જે લોકનૃત્ય છે તે કરવામાં આવતા હોય છે અને આ વર્ષે પણ જે લોકનૃત્ય છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પહેલા અલગ અલગ પ્રકારના જે લોકનૃત્ય છે તે કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે હુડો, આદિવાસી નૃત્ય, ગરબા, રાસ ગરબા, અલગ અલગ પ્રકારના જે લોકનૃત્ય છે તે કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે ગુજરાતની અલગ અલગ જે સંસ્કૃતિને આ લોકનૃત્ય દ્વારા કહી શકાય કે આપ ઘરે બેઠા બેઠા પણ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર પણ આ આદિવાસી સમાજની ઝાંખી છે એને ઘરે બેઠા બેઠા ભગવાન જગન્નાથજીના દર્શન તો કરી જ શકો, પણ આદિવાસી નૃત્યને પણ આપ નિહાળ છે તે અહીંયા તમામ મહિલાઓ છે તે કરી રહી છે। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ક્યાંથી આવ્યા છો, કયું લોકનૃત્ય કરી રહ્યા છો? જામ ખંભાળિયાથી આવ્યા છીએ અને અત્યારે મઢ માંડવણી કરી છે। કેટલી મહેનત કરો છો? મહેનત તો બહુ લાગે આમાં તો। વજન કેટલું છે આમાં લગન છે? એમ તો આમાં વજન ઘણું છે। બિલકુલથી, એટલે કે તમામ જે મહિલાઓ છે તે લોકનૃત્ય કરી રહી છે। આપણી સાથે અન્ય મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો, લોકનૃત્ય કયા પ્રકારનું કરી રહ્યા છો? અમે જામ ખંભાળિયાથી આવીએ છીએ અને આ લોકનૃત્યનું નામ છે મઢ માંડવણી રાસ અને જામ ખંભાળિયાથી આવીએ છીએ અને 3 દિવસ પહેલાથી અહીં આવી ગયા છે। આ બધે કરતાં થોડીક વાર લાગે એટલે બિલકુલથી, બધી જે બહેનો છે, કલાકારો છે, તેમને કેટલું વજન ઉચક્યું છે માથા ઉપર? વજન તો ખૂબ હોય, 15-20 કિલોથી ઉપર હોય અને 22 બહેનો છીએ અમે। કેટલી મહેનત કરી આ લોકનૃત્ય આજના દિવસે કરવા માટે? અમે આમ તો આ 20 વર્ષથી અમને બોલાવવામાં આવે પણ દર વર્ષે કરતા હોય અને દર વર્ષે કરીએ એટલે ખૂબ બહુ વાંધો ના આવે, એમ સહેલાઈથી થઈ શકે। બિલકુલથી, એટલે કે તમામ બહેનો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી અને ત્યારબાદ આજના દિવસે આપણી સાથે અન્ય બહેનો પણ છે, તેમની સાથે વાત કરીશું। અમે દ્વારકાથી આવીએ છીએ, આંબાવાડી કલાવૃંદની આવીએ છીએ। અહીંયા અમે 20 વર્ષથી આવીએ છીએ ગજનાથના ઉત્સવમાં। બિલકુલથી, એટલે કે તમામ જે બહેનો છે તે જામ ખંભાળિયાથી આવી છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોઈ શકાય છે કે અલગ અલગ પ્રકારના જે મુખ્ય દેવતા છે શંકર ભગવાન, તેમના ફોટા સાથે આજે છે માંડવો તે બનાવવામાં આવ્યો છે અને અલગ અલગ પ્રકારના જે લોકનૃત્ય છે તે અહીંયા કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે ઓમ હોય, સાથીઓ હોય, તેવા અલગ અલગ પ્રકારના માથે માંડવા છે તે માંડવા લઈને તમામ લોકનૃત્ય કરતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે રથયાત્રામાં આદિવાસી નૃત્ય હોય કે પછી અનેક જે લોકનૃત્ય હોય તેના કહી શકાય કે અલગ અલગ પ્રકારના ભગવાનને રીઝવવાના પ્રયાસ છે, એટલે કે નૃત્યની સાથે સાથે જે ભક્તિ છે તે પણ આ બહેનો દ્વારા કરવામાં આવી રહી છે અને આ જે બહેનો છે, જે કલાકાર છે કે જે જામ ખંભાળિયાથી આવી છે અને દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથજીના મંદિરે આવે છે અને આ દિવસે નૃત્ય કરીને ભગવાનને રીઝવવાનો, ભક્તિ કરીને પ્રસન્ન કરી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।